નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। મહુવામાંથી વ્હેલ માછલીની ઉલટી અંબરગ્રીસના રૂપિયા 12 કરોડના જથ્થા સાથે 2 શખ્સની ધરપકડ કરી મહુવા ડિવિઝન પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। મહુવાના મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈન અને ટીમે પૂર્વ બાતમીના આધારે મહુવાના ભવાનીનગરમાં આવેલ ચામુંડા ડાઈ વર્ક્સ નામના કારખાનામાં દરોડો પાડ્યો હતો। મહુવા પોલીસે કારખાનામાંથી 12 કિલો 30 ગ્રામ અંબરગ્રીસ સાથે જયદીપ મગનભાઈ શિયાળ અને રામજી રાહાભાઈ શિયાળને ઝડપી લીધા હતા। આ કાર્યવાહી અંગે મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈને માહિતી આપી હતી। આજે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભવાનીનગરમાં ચામુંડા ડાઈના એક કારખાના છે। ત્યાંથી આપણે એમ્બરગ્રીસ જે સ્પર્મ વેલની વોમિટ અને ઉલટી કહેવાય છે એની ત્યાંથી કબજે કરવામાં આવી છે। આશરે વજન 12 કિલોગ્રામ છે, જેની આંતરરાષ્ટ્રીય કાલા બજારમાં માર્કેટ 12 થી 15 કરોડ જેટલી છે। આમાં આપણે બે આરોપીની ધરપકડ કરી છે, જેના નામ જયદીપ મગનભાઈ શિયાળ અને રામજી રાહાભાઈ શિયાળ છે। સર, આ જથ્થો ક્યાંથી લાયા હોય તેવું કંઈ જાણવા મળ્યું? જે પ્રાથમિક માહિતી છે, આમાં જે બીજા આરોપી છે રામજીભાઈ, એને આ જથ્થો પિંગલેશ્વર મહાદેવના મંદિરના દરિયાકાંઠા પાસેથી મળ્યા હતા। સર, આનો કોઈ વેપાર થતો હતો કે કંઈ? હાલ આમાં કંઈ વેપાર નહીં થયું છે, પણ એમાં કોઈ એમને વેચાણ કરવા માટે રાખેલું હતું। મહુવા પોલીસે રૂપિયા 12 કરોડ 30 હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે।